કારવાઈ ગોસિયા કમિટી નાની ચેરી તથા એકતા કમિટી ભચાઉ દ્વારા આયોજિત 12મો હિન્દુ મુસ્લિમ સર્વધર્મ સમૂહ લગ્ન ભચાઉમાં ઉજવાયો। આજરોજ ભચાઉ ખાતે ભવ્ય હિન્દુ મુસ્લિમ સર્વધર્મ સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો, જેમાં 2 હિન્દુ જોડકાઓ હિન્દુ વિધિથી અને 25 મુસ્લિમ જોડકાઓએ નિકાહ દ્વારા પોતાના જીવનસાથી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। ઉપરોક્ત કાર્યક્રમમાં દાતાઓનો અભૂતપૂર્વ સહકાર મળેલ। કારવા અને ગોસિયા સમિતિ કમિટીની ટીમ અને એકતા કમિટી ભચાઉના આગેવાનો કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી, જેમાં પીર સઈદ હાજી અલી અકબર શાહ, પીર સઈદ હાજી અમીન શાહ, મુફ્તી કચ્છ પીર સઈદ હાજી અલી અસગર શાહ, પીર સઈદ લતીફ શાહ, પીર સઈદ શેર અલી શાહ અને સઈદ અમીર શાહ, ડૉક્ટર હુસેનભાઈ પરીટ, હાજી ગફૂર, ફકીર સતારભાઈ પરીટ, વલીભાઈ કોરેજા, ગનીભાઈ, નાગડા બચ્ચુભાઈ, સુમરા સમીરભાઈ, નાગિયા રાજુભાઈ, બેલીમ ઈસાભાઈ, એકતા કમિટીના સૈયદ લતીફ શાહ બાપુ, હાજી અલી અકબર શાહ, જાડેજા શૈલેન્દ્રસિંહ, સરપંચ કિરણભાઈ આહિર, જાડેજા શિવરાજસિંહ, મનજીભાઈ રાઠોડ, ખેતસીભાઈ મારૂ, સુરેશભાઈ કાંટેચા, શેખ ગુલામ રસૂલ, રાજા હનીફ અંસારી, હાજીભાઈ સીદી, અબુભાઈ કુંભાર, કાસમભાઈ સમાણી, અબુભાઈ આરબ, મોહસિન ખલીફા, હાજી રીકીન જીવાણી, અકબરભાઈ આગરિયા, અસગરભાઈ ચૌહાણ, દરેક સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, ધર્મગુરુઓ, મૌલવીઓએ હાજરી આપી હતી। નિકાહ પડાવનાર પીર સઈદ હાજી અમીન શાહ, હાજી મહેમદ શાહ બુખારી ફરજંદે મુફ્તીએ કચ્છ દ્વારા કરવામાં આવી હતી। હિન્દુઓના જોડકાને ગુરુ ગરવા ભૂદેવો દ્વારા લગ્ન વિધિ કરાવવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર હુસેનભાઈ અંસારીએ કરેલ તથા આભાર વિધિ મનજીભાઈ રાઠોડે કરી હતી। આયોજન બંને કમિટીના પ્રમુખ ઉપપ્રમુખ હોદ્દેદારોએ કરેલ હતું। ભવ્ય આયોજનથી હિન્દુ મુસ્લિમ એકતાને સફળતા મળી હતી। દ્વારા જે યોજાનાર સમૂહ શાદી એની અંદર હિન્દુ અને મુસ્લિમ બંને સંયુક્ત રીતે એક બાજુ ફેરાણા, એક બાજુ નિકાહ પરાણી, એક બાજુ શ્લોક હતા તો એક બાજુ આયતો હતી। આ સાચા હિન્દુસ્તાનની ઓળખ ભચાઉએ આજે સાબિત કરી છે। સૈયદ સરકાર, લતીફ શાહ બાપુ અને ભાઈ અમારા શિવરાજસિંહ એ બંનેના સંયુક્ત ઉપક્રમે અને સમગ્ર ટીમની રાત દિવસની જહેમત બાદ આજે આટલું સફળ આયોજન કરવામાં આવ્યું છે। અને આજે હું જ્યારે કચ્છમાં આવ્યો અને આ જે દ્રશ્યો મેં જોયા, આ જ આપણું સાચું હિન્દુસ્તાન છે અને આ જ આપણી સાચી ઓળખ છે। તમે સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યા છો, મુસ્લિમ સમાજ માટે અને કોમી એકતા માટે પણ હંમેશા પ્રયત્ન કરતા રહો, અહીંયાથી શું સાથે હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારાથી વર્ષોથી રહે છે, રહેતા આવ્યા છે અને રહેવાના પણ છે। તેમાં મુસ્લિમ સમાજની વિશેષ જવાબદારી છે કે એક સમાજની અંદર પોઝિટિવ વાતાવરણ બને અને આ એકતા અને ભાઈચારો કાયમ રહે, તેના માટેના તમામ પ્રયત્નો, એકબીજાના તહેવારોની અંદર શિરકત કરો, એકબીજા હળીમળીને આ પ્રકારે જે અહીંયા જે આપણે જોયું એ જ રીતે તમામ પ્રસંગોની અંદર એકબીજા હળીમળીને કરે અને સાથે સાથે જે કોઈ લોકો આ પ્રકારની કોમી એકતાને તોડવાના પ્રયાસો કરી રહ્યા છે એમને ભાઈચારાથી, એકતાથી આ સંદેશો આપી અને એમને પણ રૂક જાવ કહેવાની સમાજના જાગૃત નાગરિકોને જરૂર છે। અમે અમારી કમિટી, એકતા કમિટી અને ખાસ કરીને અમારા કમિટીના પ્રમુખ બાબુ આ આયોજન સફળ બનાવવા માટે પોતાનું મહેનત કર્યું, એનો અમને પરિણામ આજે જોવા મળ્યું। આ સમૂહ લગ્ન અલગ અલગ ગોવિંદજીના સમૂહ લગ્ન વરસાદી એટલે કચ્છની અંદર તો આપણે એમ કહી શકીએ કે જીવો તો સકર થયો સકર જેડા શેણ, મરી વેંધા માણવા રોંધા ભલેજા વેણ। આ મેકણ દાદાની ભૂમિ છે, ત્રિકમ સાહેબની ભૂમિ છે, જસલ જાડેજાની ભૂમિ છે અને પીર હાજી પીર વલીની આ ભૂમિ છે કે જ્યાં એકતા માટે પોતાનું જાન ન્યોછાવર કર્યું હોય જેણે। અને હિન્દુ અને મુસ્લિમ જ્યારે એક મંડપ નીચે ધાર્મિક લગ્ન વિધિથી નહીં પરંતુ ભોજન પણ સાથે કરતા હોય અને ધાર્મિક વિધિ પણ થતી હોય, મોટા મોટા નેતાઓ હોય કે સમાજના ધાર્મિક સામાજિક આગેવાનો હોય એક સ્ટેજ પર બેઠેલા હોય, ત્યારે આપણને ખુશી થાય કે આવા પ્રસંગો દરેક તાલુકામાં કચ્છમાં થવા જોઈએ। જેમ અમારા શિવરાજસિંહભાઈએ વાત કરી કે તાલુકા, જિલ્લા અને દેશમાં પણ થવા જોઈએ। અને આ એકતા છે, આ એકતાને કોઈ તોડી શકવાનું નથી। કદાચ કોઈ પણ રાજકીય પરિસ્થિતિઓ અદલ બદલ થતી રહે પરંતુ હિન્દુ મુસ્લિમ એકતા અને જે માનવતાની જે મહેક છે એ હંમેશા મહેકતી રહેશે। કચ્છ જિલ્લો એમાં પ્રથમ નંબરે આવશે ભારત દેશની અંદર, એવી મેં આશા રાખી છે। ક્યાંકથી કાંકરી, ક્યાંકથી સરિયા, ક્યાંકથી સિમેન્ટ એમ કરી આ કમિટી ઊભી કરી હતી। કોઈ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, વગર રાજકારણી, સામાજિક આગેવાનો બધાને એક સાથે રાખી અને ચાલવું એ બહુ મોટી વસ્તુ છે। અને આટલું મોટું આયોજન વર્ષોથી કરતા આવે છે, પણ એમનું એક સપનું કે જે એમને હિન્દુ મુસ્લિમની એકતા, કચ્છ આખામાં હિન્દુ મુસ્લિમની એકતામાં લતીફ શાહ બાપુનું તો નામ છે, પરંતુ એમની એક ઈચ્છા હતી કે આપણે એક મંડપમાં બંને ભાઈઓ